હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ તમે બધા બહુ મજામાં હશો. એન્ડ જે છે એ ખાવાનું બનાવી રહી છે, દેખી શકો છો. ભાત મૂકે છે એન્ડ આ બની ગઈ છે મારી દાળ. ઠીક ઠાક લાગે છે. ગાય ચોખા કરતા કરતા ચોખા પતી ગયા. ચોખા પતી ગયા. खत्म हो गई. અહીંયા નીચે ક્યાં છે? દેખો નસીબ ખરાબ છે મારા બેન. ચોખા પતી ગયા, ચોખા ચૂસશે હવે. અહીંયા તો નહીં, અંદર જ છે ને. ના, બોન લઈ લે ત્યાંથી. એ તો દાળ ભાત બનાવે છે. દેખો ગાઈસ, આ અમારી દાળ છે. દાળ કેવી બની છે ચલો આપણે ટેસ્ટ કરીએ. કાલે તો એટલું બકવાસ ખાવાનું બનાવ્યું હતું ને મારી બેને, આવડતું જ નહીં ગાઈસ. ચલો હવે ટેસ્ટ કરીએ આપણે. હું ટેસ્ટ કરીશ. એના મારી બેન ખાવાનું બનાવે છે. એને હવે ચોખા મળી ગયા છે ગમે તેમ કરીને, સેટિંગ કરીને, માંગી આજુબાજુ માંગીને દેખો ચોખા રેડી થઈ ગયા છે. હવે ચોખા મુકાઈ ગયા છે. ગાઈસ, મારી આંખો એવી દેખાય છે કે ઊંઘોથી ભરેલી છે. કાં તો ઊંઘમાં હોઉં હું એવી લાગુ છું. તો ઉઠવા માટે શું કરવાનું? શું કરવાનું એમ કહો. ગાઈસ, હું અહીંયા ચોળી ફોલું છું, સમારું છું. દેખી શકો છો ચોળી. એન્ડ અમે કાલે ચોળીનું શાક બનાવવાના છીએ. ગાઈસ, આજે સોનલ મારી બેનથી જાણીએ આજનું મોટિવેશન. સોનલ, મોટિવેશન આપ આજના દિવસનું કંઈ. મોટિવેટ તો કર કોઈને. શું મોટિવેટ કરું? કઈ બી. શું કરવાનું કે? ભગવાન પર છોડ દો. બીજું કઈ? ભગવાન તમને રસ્તો દેખાડે છે. ના દેખાડે તો તમારી ઢાંકણી લઈને પાણી વાળું. અને શું તમને આખો દિવસ કહે છે હું તો હાથ આપું જ છું, તમે લેતા નહીં. ભગવાન કરી. ગાઈસ, તો મારી બેન જમવાનું જમી રહી છે. તમે સોરી ગાઈસ, એ ખાવાનું કાઢતી હતી. તો હવે ગાઈસ, અમે આજે દૂધ લેવા જાઉં છું હું. એન્ડ જો કે અમારે ચાય પીવાની છે. શું કેવું છે સોના? બરોબર છે. આવે લેતા દૂધ નીચે જઈને. હું રાઈટ નાવ જાઉં છું દૂધ લેવા. હવે ગાઈસ, તો હવે હું દૂધ લેવા જાઉં છું, દેખી શકો છો. એન્ડ દૂધ લઈને અમે લોકો ચા પીશું, ચા બનાવીશું. હિસાબથી ગાઈસ તડકો પડે છે ને, હિસાબથી લાગે કે મરી જઈશું આજને આજ. ભયંકર તડકો છે ગાઈસ, ભયંકર તડકો. શું કહેવું છે તમારું? તમે બી કમેન્ટ બોક્સમાં જણાવો તમારા ત્યાં કેટલો ભયંકર તડકો છે. અમે લોકો તો બહાર નીકળતા જ નથી. તમે બી ના નીકળો તેમ બી આપણે ખાસી ગરમી પડે છે હવે અહીંયા. ગાઈસ, થઈએ છીએ લિફ્ટમાં. એન્ડ
હવે જઈએ છીએ દૂધ લેવા. ગરમી અને તડકાના લીધે આ દુપટ્ટા ઓઢવા પડે છે ગાઈસ, શું કરીએ. આવી ગયા ગ્રાઉન્ડ ફ્લોર પર. સોસાયટીમાં બધા છોકરાઓ રમે છે જેણા જેણા. દેખી શકો છો ગાઈસ, અમારી આ સોસાયટી છે. મારો ભાઈબંધ છે તો અને હું દૂધ લેવા જાઉં છું. સામે દેખાઈ રહી છે અમારી દુકાન એન્ડ જ્યાંથી ત્યાં એની બાજુમાં છે ઘરઘંટી, જ્યાં અમે દહીણું દળાવીએ છીએ. અને અહીંયાથી અમે લઈશું હવે દૂધ. તો હવે તમે દેખી શકો છો મેં દૂધ લઈ લીધું છે ફાઇનલી. હવે અમે જઈએ છીએ ચા બનાવવા. દેખી શકો છો ગાઈસ, અમારો સોસાયટીમાં નાના નાના છોકરા બહાર રમી રહ્યા છે. એન્ડ હવે હું જાઉં છું ઘરે દૂધ લીધા બાદ. એકચ્યુઅલી ગાઈસ અમે છે ને સોસાયટીમાં નીકળતા જ નથી, કારણ કે અમને બહુ લોકો જોડે બોલવું, આ તો બહુ ફ્રેન્ડશિપ કરવી બિલકુલ પસંદ નથી. આમ કહેવા જઈએ તો અમે ઇન્ટ્રોવર્ટ છીએ, અમને કોઈ જોડે બોલવું ગમતું નથી, એટલે અમે માપનું રાખીએ છીએ, માપનું બોલીએ છીએ. બસ અમે અને અમારું કામ એવું છે ગાઈસ. લિફ્ટ સુધી એન્ડ હવે જઈએ છીએ ઘરે. હવે અમે જઈએ છીએ અમારા ઘરે ગાઈસ. દેખી શકો છો તમે છે દૂધ. આમ તો ગાઈસ દૂધની અને ચાયની એટલી શોખીન નથી, બટ અમે ફિર બી પીએ છીએ. કારણ કે જ્યારે જ્યારે એવું લાગે કે ચાય પીવા છે, બિકોઝ ઓફ તમને ખબર છે એ લોકોને દુનિયામાં ચાય ઘણી બધા લોકોને ભાવે છે. દેખી શકો છો ગાય, મારી બેને ચા બનાવી દીધી છે. હજી તો દૂધ લાઈન ચા બનાવી દો વાત છે. દેખી શકો છો આ તો ખાલી જસ્ટ એક મૂક્યું છે ભૂંગળું તળવા માટે. નાકી ચાય, હવે ચાય બનશે છેલ્લે. દેખો ગાય, સોનલ આજે તમને ભૂંગળા તળતા શીખવાડે છે. એને જ લાગે પહેલી વાર આપણે છે, એ જ પહેલી વાર શીખે જ લાગે છે. તમને શું શીખવાડશે? દેખો ભૂંગળા તળવાનું, આવી રીતે ભૂંગળું તળી દેવાનું. તળી દેવી તમે. પછી એકદમ તેલ ગરમ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, એમાં ફટાફટ ભૂંગળા તળાઈ જશે. પ્લસ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમારા પેલામાં ના પડે, આંખોમાં, મોઢા પર તેલ છાંટા. આ તો ગાઈસ તમને ખબર છે હું ક્યાંથી લાવેલી છું? આ પેકેટ ભિરોડામાંથી લાવેલી છું, પણ તળવાનું આજે મેળ પડ્યું, બાકી તો કાચા ખાવામાં જ જતા રહ્યા બધા. તો તમે બી આ ભૂંગળાને કાચા ખાઓ છો એમ કહો? ભૂંગળા તળાય છે ગાઈસ. હવે તળાયા બાદ ચા બને પછી હું તમને બતાવું છું.
ગાઈસ હવે અમે બનાવીએ છીએ ચા. ભૂંગળા તળાઈ ગયા છે, દેખી શકો છો. એન્ડ હવે બને છે ચા. ચા બનાવવા માટે સૌથી પહેલા આપણે કરીશું પાણી ગરમ. ઇલાયચી નાખીશું સોનો. ક્યાં મૂકી તમે ઇલાયચી? તો એવી યાદ નહીં ક્યાં મૂકી ગઈ. લાગી ઇલાયચી નાખી. ઇલાયચી વગરની ચા મજા ના આવે. આજ તો ઇલાયચી નાખીશું જ. સોધો થી ઇલાયચી યાર. देखो इलायची गाइस, द्रास भेगी करना. इलायची भी संतार दीदी में इलायची द्रास भेगी. इलायची संतार दीदी છે મારી બેને. કારણ કે ઇલાયચી બહુ મોંઘી આવે છે ને એટલા માટે. इलायची बहुत मोटी છે. ઇલાયચીનો ભાવ વધારે છે, સાંભળ્યું છે? કમેન્ટમાં જણાવો ઇલાયચીનો ભાવ શું ચાલી રહ્યો છે. દેખો ગાઈસ, આટલી ઇલાયચી મળી. આટલી ઇલાયચી આપણે નાખીશું જસ્ટ થોડુંક પત્તું. કેમ? કારણ કે બહુ મોંઘી છે ઇલાયચી. આ નાખી દીધું અંદર. માછલીની જેમ તરી રહ્યું છે. દેખો, વધારે નાખીશું કે ઓછું નાખીશું? ઓછું નાખીશું. કેમ? કારણ કે મોંઘું છે. મહેંગાઈ જોવાની, મહેંગાઈ જોઈને વસ્તુ નાખવાની. ચલો, બહુ થઈ ગયું, ઇનફ થઈ ગયું. આની અંદર ઇલાયચી મારી બેન લાવી ત્યાં ઇલાયચી ખીર બનાવવાના ચક્કરમાં. નાખીશું આપણે ચાય પર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે નાખીશું ચાય. ચાય નાખીશું થોડી. કેમ? કારણ કે એ બી મોંઘી છે. ચાય નાખીશું આપણે બહુ જ થોડી. કેમ? કારણ કે સૌથી વધારે મોંઘી છે. ખાંડનો ભાવ શું ચાલે છે? ખાંડ બી નાખીશું આપણે ઓછી. કેમ? કારણ કે એ બી મોંઘી છે. આપણે ચાય પીવીશું જ નહીં, કારણ કે ચાય શું છે? મોંઘી છે. આપણે નાખી દીધી હવે ખાંડ. ઓકે, થઈ ગયું ખાંડ. એન્ડ હવે નાખીશું આપણે શું નાખીશું? આદુ. આદુનો ભાવ બોલો. આદુ બી મોંઘું છે એમ તો. ભલે મોંઘું હોય, ખાવું તો પડશે. એક તો જીવન છે. બરાબર છે ગાઈસ. કેમ છે મંગાઈ? તો મને આ નથી ચારીનો તો ભડ્યા હતા. મને દેખાય એ હે. એક પેજમાં ગેટ આ ઉકળી ગઈ છે આપણી ચાય. ઉકળી ગયું છે આપણી ચાય. એમાં તો છે. એન્ડ હવે આપણે નાખીશું દૂધ. દૂધ નાખીશું આપણે 10નું, કારણ કે દૂધ પણ બહુ શું છે? મોંઘું છે. ચા કોઈ પીતું નથી. અને આપણે ચાય પીવી બી ના જોઈએ. તો બી પીવો છો. તો બી પીએ છીએ. સસ્તા લે. બરાબર છે. ચાય ક્યારેક ક્યારેક પીવી જોઈએ, જ્યારે તમારું દિમાગ ખરાબ હોય, જ્યારે તમને માથું ચડતું હોય. ના તો એમ બી પીવી જોઈએ, મન કરે તો. તમે જણાવો, તમે કેટલા ટાઈમ ચા પીવો છો? ચલો, હવે આપણે થઈ ગયું આદુ. આદુ નાખશે સોનલ, કારણ કે હું તો વિડીયો બનાવીશ. જલ્દી સોનલ, આદુ ઘસો. હવે આદુ ઘસી નાખો. અગર તમે ચાને વધારે ઉકળવા દેશો તો ચાય બનશે કડક. અને તમે ચાયને બહુ ઉકળવા નહીં દો તો ચાય બનશે નરમ. હવે નાખીએ આપણું આદુ. હવે આપણે નાખી દીધું છે ચાય. તમે એક્સ્ટ્રા પાણી, એક્સ્ટ્રા દૂધ બધું નાખી શકો છો અંદર. આપણી ચાય બની ગઈ છે, ઉકળી ગઈ છે. હવે નાખીશું આપણે દૂધ. ઓકે, એન્ડ અમે બનાવીએ છીએ આજથી કન્ટેન્ટ ક્રિએશન. તમને વિડીયો શેર કરીશું. બરાબર છે? તમે કહો મારે કેવા વિડીયો બનાવવા જોઈએ જેથી તમને મજા આવે. દેખો ગાઈસ, મારી બેન હવે થોડુંક દૂધ બચાવે છે.
कारण के दूध છે મોઘું હવે इसमें से भी बचाएगी मेरी बहन ચા પીએ તો ઘરે નામ આપનું જેટલી ચા પીવાની છે એટલું જ બનાવું ફેંકવું નહીં કઈ એક્સ્ટ્રા ચલો મારી બેનને શું થયું બચાઈ શું લેવા એટલે નાખી દીધું પછી બનાવશે નહીં કોઈ પીસે નહીં ચા પીવી ક્યાં કરેંગે इसको कुछ काम में नहीं आएगा ચલો હવે આપણે આ બધું બંધ કરી દઈશું ચાય પત્તી એન્ડ ખાંડ અને આપણે એની જગ્યાએ મૂકી દઈશું આપણી ચા ટાઈમ પર ઉકળતી નહીં તમારો ગુસ્સો જેમ ટાઈમ પર ઉકળી જાય છે એમ ચા પણ ઉકળતી નથી ઉકળતી નથી કે ઉકળે ને આટલી ઇલાયચી રહી છે દેખો ગાઈસ બહુ ઓછી ઇલાયચી રહી છે હવે આટલી ઇલાયચી રહી કેટલી મોટી હતી 20 રૂપિયાની 100 ગ્રામની નથી પૂરી ગેસ નહીં કરવાનો થોડો ફાસ્ટ એટલે ફટાફટ બિલ આવશે એટલે તમારે પૈસા ભરવા પડશે ધડાધડ હવે બનાવીશું આપણે ચા જે ઉકળી રહી છે દેખો ફાસ્ટ કરવાથી જલ્દી ઉકળશે પણ જલ્દી ગેસ બિલ બી આવી જશે અને વધારે ઉકળીને બહાર ના પડી જવી જોઈએ નહીં તો ચા તમારી નસીબમાં નહીં હોય પછી સમજ પડી ચાય તમારી થશે વેસ્ટ ચલો હવે એક ઉકાળો આવી ગયો હવે આવવા દઈશું ફાસ્ટ પાછું એને બંધ કરશું બીજી વાર ઉકાળો આવવા દઈશું એટલે બની ગઈ છે આપણી ચા ઓકે ગાઈસ પાછી કરીશું ધીમી આ ધીમી ફાસ્ટનું પ્રોસિજર ચાલુ રહેશે એટલે આમ ચા બની જશે ચાની સ્મેલ તમે ચામાં શું નાખી શકો છો ઇલાયચી ગુલાબના પત્તા તુલસીના પાન હવે ગાઈસ 2 થી 3 ચાયના ઉકાળા આવવા દીધા એન્ડ હવે આપણી ગેસ થાઈશ અને હવે કરી દઈશું ગેસ બંધ આપણી ચાય રેડી દેખી શકો છો હો હવે આને આપણે કપમાં કાઢી લઈશું યા વાટકીમાં કાઢી લઈશું જેમાં તમને ગમે છે અમે હવે એટલા ગરીબ છીએ કે અમારા ઘરમાં ચાયનો કપ નથી વાટકી જ છે ખાલી અમે વાટકી અને થાળીઓમાં પીશું ચા ચલો હવે ચાને આપણે કાઢી લઈએ ગાઈસ તમે દેખી શકો છો ચાય બની ગઈ છે આપણે આમાં કાઢીશું કારણ કે કપ તો છે નહીં હવે આ આપણા કુરકુરિયા છે આ બીજા કુરકુરિયા છે 2 કુરકુરિયા છે સોનલ બેન કાઢશે હવે ચા મેં જણાવું હું તો છું ગાંધીનગરથી તમે ક્યાંથી છો ચલો ગઈ હવે ચા પી લો ચા પી લો જેને ચા પીવી હોય ના પીવી હોય તો ના આવતા જબરજસ્તી નહીં દેખો ગાઈસ અમે ખાઈએ છીએ કુરકુરિયા તમારે ખાવા છે આ મોંઘા નથી આ સસ્તા છે હવે અમે પી લઈએ છીએ ચા ચા બની છે ઠીક ઠાક ગાઈસ કેમ કારણ કે અમે ખાંડ નાખવામાં કંજૂસી કરી શું કર્યું चाय हमने पी ली है गाइस और कम शुगर वाली चाय पीनी ज़रूरी है इसलिए हमने वो किया हुआ है
ઓકે ગાઈઝ, તો આજનો વિડીયો અહીંયા ફિનિશ કરીએ છીએ એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. એન્ડ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો એન્ડ વધુમાં વધુ શેર કરજો. તો અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીશું આવી રીતે અને મજા આવશે તમને અમારા વિડીયોમાં. ઓકે ગાઈઝ, તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.